કેશોદ નગરપાલિકામાં નવી ટીમનું ગઠન. પ્રતીક્ષાબેન દેવળિયા પ્રમુખ અને ચંદ્રિકાબેન ભોપાળા ઉપપ્રમુખ તરીકે વરાયા. ધનરાજ સાવલિયાને કારોબારી ચેરમેન, પારુલબેન દવે દંડક અને અજય કોટકને શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી. કેશોદ નગરપાલિકાના સભાખંડ ખાતે આજે યોજાયેલી સાધારણ સભામાં આગામી પ્રથમ અઢી વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા તથા ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાળાની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી કિશન ગરસર, મામલતદાર સંદીપભાઈ મહેતા, નગરપાલિકા સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણ વિઠલાણી સહિતના અધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સત્તાવાર જાહેરાત બાદ કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો અને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે સાથે નગરપાલિકાના અન્ય મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે પણ નિમણૂકો જાહેર કરવામાં આવી હતી, જેમાં કારોબારી ચેરમેન તરીકે ધનરાજ સાવલિયા, દંડક તરીકે પારુલબેન દવે તથા શાસક પક્ષના નેતા તરીકે અજય કોટકની વરણી કરવામાં આવી હતી. નવી ટીમની રચના બાદ હવે વિવિધ કમિટીઓની રચના તેમજ શહેરના વિકાસલક્ષી પ્રશ્નોને પ્રાથમિકતા આપવા અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. નવનિયુક્ત હોદ્દેદારોએ શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓમાં વધારો અને પારદર્શક વહીવટ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. નવા હોદ્દેદારોની વરણી સાથે કેશોદના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવી આશા નગરજનોમાં વ્યક્ત થઈ રહી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. દેવળિયા પ્રતીક્ષા કેયુરભાઈ આજરોજ કેશોદ નગરપાલિકામાં પ્રમુખની જવાબદારી સોંપેલી છે, તો તેનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરશું અને કેશોદના વિકાસને આગળ લઈ જશું બધા સાથે.